જિલ્લાના સુરતપરા ગામની ખેતરવાડીમાં સીલ વિસ્તારમાં એક બોરમાં આરોહી નામની એક બાળકી પડી। પરપ્રાંતીય ખેતમજૂરની 1.5 વર્ષની બાળકી આરોહી બોરવેલમાં પડી। ધનુભા ભીખાભાઈ કાકડિયાની વાડીના ખુલ્લા બોરમાં આરોહી પડી। અમરેલી ફાયર અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી। બોરમાં 45 થી 50 ફૂટ ઊંડે આરોહી બાળકી ફસાઈ હોવાનું અનુમાન। 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા કેમેરા ઉતારવામાં આવ્યા હતા। આરોહી બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવેલ હતી, પરંતુ બ્રેકિંગ અપડેટ જાણવા મળતી માહિતી મુજબ સુરતપુરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ। એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં મળી સફળતા। 17 કલાક બાદ આરોહીને બોરમાંથી જીવિત કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું। આખરે આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર લાવવામાં મળી સફળતા, પરંતુ જીવિત ન રહી શકી આરોહી નામની એક બાળકી। હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી। સત્સંગ સભ્ય, ધારાસભ્ય સહિત જિલ્લા કલેક્ટર, સ્થાનિક સરકારી તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમની પ્રશંસનીય કામગીરી કરી હતી, પરંતુ આખરે આ 1.5 વર્ષની ઉંમરની નાની એવી આરોહી નામની બાળકી જિંદગી સામે લડાઈ હારી ગઈ। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજના સવારના 5 ને 10 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું। આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના 5 ને 10 મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી। આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે, પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે। શું કહેશો જણાવો? પીબી ગઢવી, રિજનલ ફાયર ઓફિસર ભાવનગર। એક બાળકી જે બોરવેલમાં પડી હતી એનો કોલ અમરેલી ફાયર બ્રિગેડને મળેલો હતો, જેના સંદર્ભે અમરેલીથી ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તેના સ્ટેશન ઓફિસર એચસી ગઢવી તેમજ તેમની ટીમ અને તેમનો વાયરલેસ ઓફિસર હરેશભાઈ અને જિલ્લા વહીવટીતંત્ર આખું જ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ત્યારબાદ સ્થાનિકની પણ એક મદદ લેવામાં આવી હતી। રોબોટિક જે આર્મ છે એ રીતે મહેશભાઈ કરીને એક વ્યક્તિ હતા, તેમની પણ મદદ લેવામાં આવેલી હતી। ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો, જેથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે આવેલી હતી અને એ તમામ ટીમોએ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડેલ હતું। વિલંબ થવાનું કારણ શું? વિલંબ થવાનું કારણ કે બાળકી જે જગ્યાએ ફસાઈ હતી એ જગ્યા કન્જેક્ટેડ હતી અને જે આર્મ હતો જે રોબોટિકનો આર્મ તેના જે હુક જે લાગવો જોઈએ એ લાગતો નહોતો। ત્યારબાદ મિકેનિઝમ જાતે જુગાડ કરી અને એ રીતે આખો રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। કલાક બાદ જે બાળકીને આખરે બહાર કાઢવામાં આવી હતી, જે ઘટના હતી, માતા પિતામાં પણ દુઃખની અત્યારે વેદનાઓ છે, તે શું કહેશો? આમ તો ફાયર વિભાગ અમરેલીને કોલ મળતાની સાથે જ વહીવટીતંત્ર અને ફાયરની ટીમો રવાના થયેલી હતી અને પોતાનું ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને એમાં સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી અને આજે સવારે 5 ને 10 વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી, જેને આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલી હતી, જ્યાં હાલ ફરજ પરના ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કરેલ છે। હાલ ખુલ્લા દાર છે, તેને લઈને કોઈ કાર્યવાહી થશે કે? હા, ચોક્કસ થશે। એનો સર્વે કરાવીશું અને જે પણ ખામીઓ છે પૂર્ણ કરાવીશું।